મલેશિયા ખાતે યોજાયેલ શુકાયદો ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના 3 ખેલાડીઓ વિજેતા થયા। તાજેતરમાં તારીખ 6, 7 અને 8 ડિસેમ્બરના રોજ મલેશિયા ખાતે યોજાયેલ શુકાયદો ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું, જેમાં અલગ-અલગ 8 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો। જેમાં ઇન્ડિયા ખાતેના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાંથી 3 ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો, જેઓ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ વાડોયુ कराटे फेडरेशन ऑफ इंडिया क्लासना खिलाड़ियों विजय थई वडोदरा सहित देशનું नाम रोशन કર્યું। આ ખેલાડીઓમાં શિફા, જેઓ 18 વર્ષથી કરાટેની તાલીમ લઈ રહી છે, સાથે તેનો ભાઈ ફિનિલ, જેઓ 11 વર્ષથી તાલીમ લઈ રહ્યા છે, સાથે તેમની જ ક્લાસમાં આવતા સારા જાદવ નામની ખેલાડી, જેઓ વાડોયુ कराटे फेडरेशन ऑफ इंडियाની તાલીમ લઈ રહી છે, જેઓ રેખા કાસિમ દાવના નેતૃત્વમાં તાલીમ લઈ રહ્યા છે। આ ત્રણેય ખેલાડીઓએ ખૂબ જ સખત મહેનત કરી ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી મેડલ પ્રાપ્ત કર્યા છે। આ કરાટે ચેમ્પિયનશિપ મલેશિયા ખાતે યોજવામાં આવી હતી। આ ખેલાડીઓએ ઇન્ડિયાને મલેશિયામાં ગૌરવ અપાવ્યું છે। આ ખેલાડીઓ પોતપોતાની કેટેગરીમાં મેડલ હાંસલ કરી પરિવાર સહિત તેમના કોચ રેખા દાવ અને કાશિમ દાવનું પણ નામ રોશન કર્યું છે। મારું નામ કાસિમ એસ દાવ છે। મારું ફેડરેશનનું નામ છે વાડોયુ કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયા અને અમારું ગુજરાતનું ફેડરેશન કરાટે ડુ ફેડરેશન ગુજરાત, એનો વાઇસ પ્રેસિડેન્ટ છું। અને આપણા ગુજરાતમાં ઘણા પ્લેયર્સ હવે સારી એવી મહેનત કરીને આપણા ગુજરાતનું નામ કરી રહ્યા છે, ઇન્ટરનેશનલ લેવલ પર ને નેશનલ લેવલ પર પણ। અને આગામી ફેબ્રુઆરીમાં અમારા અહીંયાથી WK વર્લ્ડ ચેમ્પિયનશિપ જે ઓપન થઈ રહી છે, એમાં પણ પ્લેયર્સ અમારા ભાગ લઈ રહ્યા છે। એના પછી અમે મેમાં અમારા પ્લેયર્સ જઈ રહ્યા છે, જર્મની પણ જશે અને નેપાળ પણ જશે। અને અમે સારામાં સારી તાલીમ આપીએ છીએ અને સારામાં સારું બધા જ કોચ મહેનત કરી રહ્યા છે, બધા જ છોકરા આગળ જાય અને અમારા ગુજરાતનું નામ રોશન કરે, હું એવું ઈચ્છું છું। તમે બાળકોને પ્રેક્ટિસ કરો, ખાસ કરીને તમારા પોતાના 2 બાળકો નામ રોશન કરી રહ્યા છે। હવે સર, પ્રેક્ટિસ પણ અહીંયા હવે મારી બેબી 5 વર્ષની હતી ત્યાંથી મારી જોડે છે, પ્રેક્ટિસ કરે છે અને ત્યાં 5 વર્ષની હતી ત્યાંથી જર્મનીમાં પણ એ પાર્ટ લીધો હતો। સૌથી પહેલાં ભાગ લીધો હતો જર્મનીમાં, બહુ જ નાની હતી ત્યારે। મારો બાબુ બી ત્યારથી 5-6 વર્ષનો હતો ત્યાંથી અહીંયા જોડે છે, હમણાં કોલેજમાં છે અને રેગ્યુલર પ્રેક્ટિસ કરે જ છે આ લોકો। જેવી રીતે કોચને એક આશાઓ છે કે તેના જે ખેલાડીઓ છે જે પ્રેક્ટિસ લે છે એ નામ રોશન કરે, જેને તમારું પણ નામ રોશન કરે, તમારા બાળકોએ તમારું નામ રોશન કર્યું છે, કેટલી ખુશી છે? બહુ જ ખુશી છે કે પોતાના બાળકો કંઈક કીધા વગર ને સારું કામ કરે તો આપણને બહુ જ ખુશી થાય। આપણું નામ? કાસિમ દાવ। છેલ્લા 18 યર્સથી હું કરાટે શીખું છું। વાડોયુ કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયાની તરફથી હું રમવા ગઈ હતી મલેશિયા। સો આઈ એમ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન કે હું ત્યાંથી મેડલ કાઢીને લાવી। કેટલા ખેલાડીઓ તમારી કેટેગરીમાં? મારા કેટેગરીમાં એટલીસ્ટ 16 જણ હતા, એમાંથી 4 પ્લેસીસ નીકળ્યા હતા। મારા સાથે 2 ઇન્ડોનેશિયા અને 1 કતારની છોકરી હતી। શું કહેશો બીજી મહિલાઓને કે તમે પણ એક છોકરી છો અને આ જે તાલીમ લઈ રહ્યા છો, આવા યુગની અંદર બીજા વિદ્યાર્થીઓને શું કહેશો? મારી તો એવી જ ઈચ્છા છે કે મારા જેવી હજુ ફિમેલ ગર્લ્સ લેડીઝ કરાટે શીખે અને આવી રીતના આગળ પ્રગતિ કરે અને કરાટેમાં સારું નામ કમાવે। મલેશિયાની અંદર તમે ઇન્ડિયાનું નામ રોશન કર્યું છે, કેટલી ખુશી? ઘણી ખુશી છે કે આઈ એમ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન, ઘણી ખુશી છે। શું નામ? શિફા કાસિમ દાવ। મારી 3rd પ્લેસ આવ્યું છે। મારા બાઉટમાં 16 જણ હતા અને મને બહુ ખુશી છે કે મારી પ્લેસ આવી છે 3rd। કયા દેશના લોકો ત્યાં? મારામાં ઇન્ડોનેશિયા હતું, શ્રીલંકા હતું અને કતાર હતું। કેવું લાગ્યું ઇન્ડિયાથી બહાર જઈને તમે આ મેડલ હાંસલ કરીને આવ્યા છો? બહુ ફાઇન લાગ્યું મને। આઈ એમ પ્રાઉડ ઓફ ઇન્ડિયા અને મને બહુ જ સારું લાગ્યું મારો 3rd આવ્યો। શું નામ? ફેનિલ દાવ। मेरा नाम सारा सातव है। मैं 8 साल की और मैं मलेशिया गई थी खेलने के लिए। कौन सा मेडल जीत के आए हो? मैं गोल्ड मेडल जीत के आई हूँ। और कौन सी क्लास में आप प्रैक्टिस करते हो? कौन कोच है आपके? मैं वाडोयू कराटे क्लास में प्रैक्टिस करती हूँ और मेरे कोच है रेखा मैम। कितनी खुशी है आपको कि आप मेडल जीत के आए हो, इंडिया का नाम रोशन करके आए हो? कितनी खुशी है? मुझे बहुत खुशी है।